મતલબ સુરતના અલથાણમાં ગાડીમાં આગ મુદ્દે મોટો ખુલાસો થયો છે। પીડિત પરિવારની ગાડીમાં આગ લગાડ્યા હોવાનું સામે આવ્યું છે। જી હા, આગ લાગી નહીં પરંતુ લગાવવામાં આવી હોવાનું ખુલ્યું છે। કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। વિધર્મી આરોપીના મિત્રએ જ કારમાં આગ લગાવી હતી। અદાવત રાખી પીડિત પરિવારની કારમાં આગ લગાવવામાં આવી હતી। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? जी बिल्कुल बात करिए तो सूरतना अल्थाण विस्तार में थोड़ा दिवस अगाऊ कार अंदर आग लगी थी त्यारे तपास करवामां आवी हती। त्यारे तपासना अंते चौंकावनारो खुलासो थयो हतो के कारनी अंदर आग नहीं पण आग लगावामां आवी हती। समग्र मामलो एवो छे के थोड़ा दिवस अगाऊ विधर्मी युवक छे ते 17 वर्षीय किशोरीनुं अपहरण करी तेने महाराष्ट्र लई गयो हतो। त्यां तेनी साथे दुष्कर्म आचर्युं हतुं। त्यारे समग्र मामले माता पिताए फरियाद नोंधावी। फरियादना आधारे जे आरोपीनी छे खटोदरा पोलीसे धरपकड़ करी हती अने વધુ પૂછપરછ हाथ धरी हती। तेमां ચોંકાવનારો ખુલાસો થયો છે। જે પીડિતાનું જે ઘરની પાસે જે પોતાની કાર ઊભી હતી તે કારમાં આગ લાગી નહીં હતી પણ લગાવવામાં આવી હતી। સમગ્ર મામલે આ ચોંકાવનારો શું ખુલાસો થયો છે ત્યારે હવે પોલીસે ગુનો દાખલ કરીને તેના મિત્રની શોધખોળ હાથ ધરી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।